કુદરતે કંઈક એવું નિર્માણ કર્યું છે કે અંગ્રેજીમાં એક કહેવત થઈ ગઈ છે, અ મેન ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ વોટ હી હેઝ, હી પાઇન્સ ફોર વોટ ઇઝ નોટ. અર્થાત મનુષ્ય પાસે જે કાંઈ બી છે ને એનાથી એને સંતોષ નથી, એને ઈચ્છા અને લાલચ રહે છે જે વસ્તુ એના પાસે નથી. જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે બાજુની થાળીનો લાડુ મોટો જ લાગે. મારા પાસે ભલે ને સૂકો મેવો નાખેલો લાડુ હોય, પણ બાજુની થાળીમાં તમે નાની લાડુડી જોશો ને તોય થશે કે હા હા આનો લાડુ કેટલો સરસ છે. બસ આ એક માણસ સહજ સ્વભાવ છે. મિત્રો, આજનો સ્વભાવ માટેનો જે આ વિડીયો છે એના માટે હું તમને એક બહુ સરસ કહેવા માંગુ છું. કેસરિયા ટેક્સટાઇલ કંપની સુરત, ગુજરાત હર હંમેશ તમારા માટે કંઈક મૌલિક વિચાર લઈ આવે છે જે તમને નવી દિશા દેખાડે છે, એમાંથી જ કંઈ શીખવાનું મળે છે. હવે માણસના સ્વભાવની વાત કરીને એના પરથી હું તમને એક વાત કહું. આજનો માણસ કે ગઈકાલનો માણસ કે આવતીકાલનો માણસ એટલે કે મનુષ્ય છે, એનો એક સ્વભાવ છે કે એના પાસે જે કાંઈ બી હોય ને એનાથી એને સંતોષ ન હોય, એનાથી એ વસ્તુને એ માણી જ નથી શકતો. પણ દુઃખની વસ્તુ એ છે કે એ જ માણસને જ્યારે એ વસ્તુ એનાથી ગુમ થઈ જાય, તૂટી જાય, પડી જાય, ખોવાઈ જાય, ત્યારે એની કિંમત સમજાય. તમને મારી વાત કરું, ગયા ચોમાસામાં એવું થયું કે હું બાઇક ઉપર જતો હતો અને મારો જે મોબાઈલ ફોન છે એ હું મારા ખિસ્સામાં જ રાખું. વરસાદને કારણે મારે અંદર મૂકી દેવો છે, એને બદલે અહીં જ પડ્યો રહ્યો. હવે અહીં જ મારો મોબાઈલ પડ્યો રહ્યો, મને ખ્યાલ ન રહ્યો ને હું ઘેર પહોંચ્યો. બાઇક ઉપર ઘેર પહોંચ્યો ત્યારે મેં જોયું તો મોબાઈલ સાહેબ તો ઠાપ બધું બંધ. હવે કરવું શું? બીજા દિવસ સવારના મોબાઈલ વાળા પાસે લઈ ગયો. એણે કહ્યું કે સાહેબ 2 दिन होगा, इसका ये सर्किट बदलने का है, ये करने का है ને वो नहीं करने का है. મેં કહ્યું ઠીક છે, 2 દિવસમાં કરી આપ. પણ આપણને બધાને અનુભવ છે, એ 2 ના એને 7 દિવસ લગાડ્યા. આ 7 દિવસ જ્યારે મોબાઈલ ફોન મારા પાસે હતો ને ત્યારે એની કિંમત જ નહોતી. મિત્રોના ફોન આવતા હતા, જવાબ આપતો હતો, ફેસબુક જોઈ લેતો હતો, વોટ્સએપના મેસેજ જોઈ લેતો હતો ને ટાઈમ ચાલતો હતો. એટલે એની કોઈ કિંમત જ નહોતી. રાત પડે ને પેલો ચાર્જમાં મૂકી દઉં, બીજે સવારના ખિસ્સામાં નાખીને ચાલતા. પણ જ્યારે આ 7 દિવસ મારા પાસે મોબાઈલ ફોન નહોતો ને મિત્રો, ત્યારે મને ખબર પડી કે જે વસ્તુ આપણા પાસે હોય છે એની કિંમત નથી હોતી, પણ જે વસ્તુ આપણાથી ક્યાંક છૂટી થઈ જાય છે ત્યારે એની કિંમત સમજાય છે. મિત્રો, આ મોબાઈલનું ઉદાહરણ આપ્યું મેં મારું, પણ આજે મારા પાસે મારી માં છે. એ 24 કલાક ખડે પગે મારા માટે સવારના બ્રશથી કરીને રાતના સુવા વખતે દૂધ આપે છે. એ બધી જ કાળજી એને રાખી, સમયસર જમવાનું, સરસ સાફ કપડાં, આપણે નાસ્તો, આપણને ભણાવવાનું, આપણે ગણાવવાનું, બધું જ, સાયકલના લોકની ચાવી, બધું જ તમને તૈયાર કરીને આપે. તો આપણે હા ઠીક છે, માં આપે એમાં શું, ચલો હો કરીને આપણે સમય પસાર કર્યો. જ્યારે એ માં આપણાથી વિદાય થઈ ગઈ ને ત્યારે કિંમત ખબર પડી, ઓહો હો કે કેટલા વિશે 100 થાય છે. જી હા મિત્રો, માણસનું એ જ તકલીફ છે. હંમેશા જે તમારા પાસે છે ને એને અનુભવો. ધારો કે મારા પાસે એક નાની સી આ પેન છે, અત્યારે મારા પાસે છે તો મને એની કિંમત નથી, પણ જે બી એ પેન ખોવાઈ જાય ને મારે કાંક લખવું હોય અને મને પેન ખિસ્સામાં ચારે બાજુ જોઉં, પેન નથી દેખાતી તો હું અપસેટ થઈ જઈશ, એની કિંમત સમજાશે. માટે આજે જ્યારે મારા પાસે આ પેન છે ને, મારે એની કિંમત સમજવી જ રહી. એને પ્રેમથી જાળવું, એને પ્રેમથી માવજત કરું, અને એ માવજતથી એને ધ્યાનથી, એ જાણે કે એમ જીવતો જીવ હોય ને એવી રીતે એને પ્રેમથી મારા ખિસ્સામાં મૂકું, જ્યાં ત્યાં ફેંકું નહીં, પ્રેમથી લખું અને એને દિવસમાં 3 વાર થેન્ક યુ કહું કે નહીં પેન, તું મારી સહચર છો, તું મારા ભેગી રહી છો, તું મારી એક સારામાં સારી
ફ્રેન્ડ છો. એ રીતની તમને ભાવના થાય ને ત્યારે આનંદ આવે. મિત્રો, આજના વિડીયોથી તમને એટલું જ કહેવા માંગુ છું કે તમારા પાસે જે બી ઉપલબ્ધિઓ છે, તમારા પાસે ઈશ્વરે જે કાંઈ બી આપ્યું છે એને માણો. એમની વિચારો કે મારી લાયકાત તો કાંઈક મોટી વસ્તુની છે ને આ શું મને આપ્યું. બરોબર છે? કોઈ દિવસ નહીં કરતા. તમારા પાસે જે છે ને એને પ્રેમથી માણો, એનો આનંદ લૂંટો. કારણ શું કે કોને ખબર કાલે કઈ વસ્તુ ક્યાં છૂટી જાય. આજે હું મારી પેનને હું ધિક્કારું તો મને અસર જ ન થાય, કારણ શું કે એની મને કિંમત જ નથી. એ જ્યારે નહીં હોય ત્યારે કિંમત થશે. બનવા જોગ છે કે આજે એને ધિક્કાર્યું છે તો હું પાછો જ્યારે ઘેર જતો હોઈશ ત્યારે મારા ખિસ્સામાંથી એ પેન પડી જશે અને ખિસ્સામાં ઘેર જઈને હાથ નાખીશ ને ત્યારે મારી પેન નહીં હોય ત્યારે મને એની કિંમત સમજાશે કે ઓ, મેં એને ખોટું ધિક્કાર્યું. આ વસ્તુ નિર્જીવ સાથે બી કે જીવ સાથે. આજે તમે ઘરમાં બેઠા છો અને તરત જ તમે પંખો ચાલુ કરો છો, એસી ચાલુ કરો છો અને આરામથી ગરમીના મોસમમાં બેઠા છો. જે ભેગી લાઈટ જાય, તમારું એસી સાહેબ કે પંખા બેન બંધ થઈ જાય ને ત્યારે તમને એની કિંમત ખબર પડે કે ઓહો હો, કેટલો ઉકળાટ છે, કેટલો બફારો છે, કેટલો તાપ છે. એ જ્યારે ન હોય ને ત્યારે જ એની કિંમત સમજાય. માટે મિત્રો, ફરીને એક જ કહું, તમારા પાસે જે કાંઈ બી છે એનો ભરપૂર આનંદ ઉઠાવો અને ઈશ્વરનો આભાર માનો કે તમે મને આટલું બધી સુખ સગવડતા આપી છે. જે નથી એની ચિંતા નહીં કરો અને જે છે એને ભરપૂર માણો. આજનો વિડીયોમાં બસ આટલું જ કહેવા માંગીશ. આશા છે મારો આ વિડીયો તમને જરૂર પસંદ આવશે. લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો. અને હા મિત્રો, મને યાદ આવ્યું, 4 દિવસ પહેલા છે ને આપણા ભાવનગરથી એક કસ્ટમર આવેલા હતા. મને મળ્યા, આનંદથી હસી મજાક કરી. આપણે બધા એક જ સૌરાષ્ટ્રના એટલે હલો હાય થયું આ તેને. પછી ધોખો કર્યો કે હમણાં તમે વિડીયો આવતા નથી તમારા. અમે તો તમારો વિડીયો જોઈને દરરોજ કપડાનો વેપાર કેવી રીતે કરવો એ શીખીએ છીએ, પણ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી તમારો વિડીયો નથી જોયો, તમે નથી આવતા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે યસ, હું કેટલી મોટી શરત ચૂક કરી ચૂક્યો છું. મિત્રો, હું ક્ષમા માંગુ છું કે વચમાં મેં હિન્દી અને અંગ્રેજી વિડીયો પર વધારે ભાર આપ્યો તો, ગુજરાતી પર નહોતા આપ્યો. એટલે ગુજરાતીમાં વિડીયો આપ્યો હોય તો યુટ્યુબ પર રિલીઝ થઈને તમારા સુધી પહોંચે ને. બસ એ કારણવશ હું અઠવાડિયું 10 દિવસ તમારાથી દૂર રહ્યો હતો. આશા છે મને માફ કરી દેશો. ખેર, આજની વાત અહીં પૂરી કરું છું. ફરી એકવાર આટલા જ બિંદાસ વિડીયોમાં મળશું અને સાથે એક વચન સાથે કે તમે વિડીયો જરૂર જોજો અને વિડીયો પ્રમાણે આ સ્ક્રીન પર લાગેલો કેસરિયાનો મોબાઈલ નંબર છે એના પર ફોન કરી ચોક્કસ કેસરિયા પરિવારના મેમ્બર બની જાઓ. ત્યાં સુધી રજા લઉં. આવજો. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम.